વાત સુરતની સુરતમાં આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેમના પત્ની વચ્ચે તકરાર થઈ। આરટીઓ અધિકારી અને મહિલા સાથે રહેતો હોવાનો પત્નીનો આરોપ છે। એક વિડીયો પણ સામે આવ્યો છે। આરટીઓ ઇન્સ્પેક્ટરની પત્ની પણ સુરતમાં ફોરેસ્ટ અધિકારી છે। પત્ની અન્ય મહિલાના ઘરેથી પતિને ઝડપી પાડ્યો। મહિલાએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો। આ સમગ્ર મામલે ઉમરા પોલીસ મથકે ગુનો નોંધાયો છે। પતિનું અન્ય મહિલા સાથે અફેર હોવાનો પત્નીએ દાવો કર્યો છે અને આરોપ લગાવ્યો છે। એક વિડીયો સામે આવ્યો છે જેમાં મારામારી થઈ રહી છે, બોલાચાલી થઈ રહી છે। હાલ તો આ સમગ્ર મામલે ઉમરા પોલીસ મથકે ગુનો નોંધાયો છે। પોલીસ વધુ તપાસ હાથ ધરશે। पकड़ो साला ने बोला पेली ने भी अरे तारी बद्दी होशियारी निकली चाहे हवे हां शर्म वगैरह ना निकल पेली ने के बईरी घर में रहते रे मने आ लोग पुलिस स्टेशन જોઈએ મને પોલીસ સ્ટેશન જોઈએ આ લોકો મેં આપણે પકડો ભાગી ચાલ્યા પકડો ને એ જવાન નથી જવાન નહીં ચાવી લે ચાવી લેવાની પાસે ले चावी पकड़ो बोलो चावी ले आज तुम्हारी ऑपरेट करो तो हर को चावी ले ओके चावी केम ले चावी ले केम ले भाई चावी ले चावी केम ले चलो कोऑपरेट करू छे તમે कोऑपरेट नहीं થાય કેમ રેકોર્ડિંગ કરો कोऑपरेट रेकॉर्डिंग लीगली वाइफ कोऑपरेट नहीं का पत्थर फाड़े लीगली वाइफ चल વર્ષથી મારા હસબન્ડ હેરાન કરી રહ્યા છે। 1 વર્ષથી હું મારા મમ્મીના ઘરે રહું છું। વારંવાર મારું ઘર અડાજણમાં વિજયાલક્ષ્મીમાં 401 નંબરનું ઘર છે। મેં વારંવાર એમના ઘરે જાઉં છું। મને વારંવાર ધક્કા મારીને કાઢી મૂકવામાં મારા સાસ સસુર અને મારા હસબન્ડે મને કાઢી મૂકેલ છે। મેં અડાજણ પોલીસ સ્ટેશનમાં મેં એમને અરજી કરેલી છે। એમણે માફી માંગી અને માફી માંગીને પછી પાછું હતા એ હવે રાબેતા મુજબ ચાલુ રાખેલું છે। અને 2 મહિના મને અડાજણમાં 2 મહિના ભારે રહેવા લઈ ગયા હતા અને ભારે રહેવા લઈ ગયા હતા ત્યાં પણ મને માર મારવામાં આવેલો છે। માર મારવાનું કારણ એ હતું કે મારા સસુએ મને વોટ્સઅપ પર એ લખીને મોકલાવેલું હતું કે ભાઈ તારા પિયર પક્ષમાં કોઈ જોડે સંબંધ રાખવાનો નહીં અને તને માર મારવામાં આવે તો તારે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નહીં કરવાની અને એટ્રોસિટીનો કોઈ કેસ કરવાનો નહીં અને અમે મારીએ તો બી તારે માર સહન કરીને રહેવું હોય તો વિજયાલક્ષ્મીમાં રહેવા માટે તું આવી જા અને 100ના સ્ટેમ્પ પેપર પર સહી કરી આપવાની અને બીજા સાક્ષીની પણ સહી જોઈએ એવી મને ધમકીથી મને વોટ્સઅપ પર એ લોકો મેસેજ કરે છે મારા સાસ સસુર તો રહેવા આવજે। તો મેં એમને ના પાડી કે હું એવું કોઈ લખાણ આપવા માટે બંધાયેલી નથી। તો મારા હસબન્ડે મને ગમે એમ મારેલી હતી અને ત્યાંથી મને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલી હતી। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। આપ જોતા રહો ઝી 24।